રાજકોટ ટીઆરપી અગ્નિકાંડ મામલો ભ્રષ્ટ અધિકારી મનસુખ સાગઠિયા જેલ ભેગા કરવામાં આવ્યા। રાજકોટ મહાપાલિકાના 10 વર્ષથી ટાઉન પ્લાનિંગ ઓફિસર તરીકે ફરજ બજાવતા મનસુખ સાગઠિયાની અગ્નિકાંડમાં આરોપી તરીકે ધરપકડ બાદ તેની પાસે 10 કરોડથી વધુ રકમની અપ્રમાણસર એટલે કે આવક કરતાં 410% વધારે મિલકત મળતા તે ગુનામાં તેની 19 જૂને ધરપકડ કરાઈ હતી અને બાદમાં તેના કબજાની ઓફિસમાંથી 18 કરોડથી વધુની રોકડ, સોના વગેરે મળી આવ્યું હતું। આ ગુનામાં સાગઠિયાના રિમાન્ડ પૂરા થતાં એસીબીએ તેને કોર્ટમાં રજૂ કરતા જેલ હવાલે કરાયેલ છે। સાગઠિયાએ ભ્રષ્ટાચારની કમાણીમાંથી ₹15 કરોડની કિંમતનું 22 કિલો સોનું, બિસ્કિટ અને ઘરેણાં સ્વરૂપે ખરીદ્યું હતું। આ ખરીદીના બિલો મળ્યા નથી, જેના અન્વયે આજે એસીબી દ્વારા પેલેસ રોડ અને કોઠારિયા નાકા વિસ્તારમાં આવેલા અડધો ડઝન જેટલા જ્વેલર્સની પૂછપરછ કરી, પરંતુ સોના ચાંદીના તમામ વેપારીઓએ પોલીસને અમે તો બિલથી જ વેચાણ કર્યું છે, બિલ ફાડી નાખ્યું હોય તો ખબર નથી, ખરીદી કોણે કરી તે નામ આપો તો કહી શકાય વગેરે લગભગ એક સરખા ઉત્તરો આપ્યા હતા। સામાન્ય નાગરિકે લગ્ન પ્રસંગ માટે 1 તોલું સોનું ખરીદવું હોય છે તો પણ મોંઘું ઘાટ લાગે છે, ત્યારે સાગઠિયાએ સામાન્ય જ્વેલર્સની દુકાનમાંથી ન હોય એટલું 22 કિલો સોનું ભેગું કર્યું હતું।